નમસ્કાર, કેમ છો મિત્રો? સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ પર. આ ચેનલ પર આપણે જનરલી લેટેસ્ટ ગવર્મેન્ટ એન્ડ પ્રાઇવેટ જોબ વેકેન્સીઝ વિશે ડિટેલમાં વાત કરીશું કે જેથી તમે હાલમાં ચાલી રહેલી ભરતીની માહિતી વિશે અપડેટેડ રહી શકો. તમારો વધારે સમય ન લેતા વિડીયોને જલ્દીથી સ્ટાર્ટ કરીએ. વાત કરીએ નવી એક ભરતી વિશે. આ ભરતી છે તે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડમાં, જે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી છે. તેમાં વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે. હવે ડિટેલમાં વાત કરીએ તો સૌપ્રથમ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની પોસ્ટ છે. એજ્યુકેશનની વાત કરીએ તો મિનિમમ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. જે લોકોએ પોસ્ટ ગ્રેજ્યુએશન CA IB MBA કરેલ હોય એ લોકોને પ્રથમ ચાન્સ છે. સાથે સાથે કોઓપરેટિવ, કોમર્શિયલ બેંક, નાબાર્ડ છે, RBI છે જેવી બેંકમાં 20 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. તેમજ 8 વર્ષનો મિડલ તેમજ સિનિયર લેવલનો મેનેજમેન્ટનો અનુભવ હોવો જરૂરી છે. નેક્સ્ટ વાત કરીએ તો જનરલ મેનેજરની પોસ્ટ છે બેન્કિંગ અને IT માટે. બેન્કિંગની વાત કરીએ તો મિનિમમ ગ્રેજ્યુએશન જરૂરી છે. જેમને પોસ્ટ ગ્રેજ્યુએશન CA IB MBA કરેલ હોય તે લોકોને પ્રથમ ચાન્સ છે. 15 વર્ષનો કોઓપરેટિવ બેંક, કોમર્શિયલ બેંક, નાબાર્ડ, RBI જેવી બેંકમાં અનુભવ હોવો જરૂરી છે. તેમજ 8 વર્ષનો મેનેજરિયલ લેવલનો અનુભવ હોવો જરૂરી છે. ITની વાત કરીએ તો ITમાં ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું હોય તે લોકોને પ્રથમ ચાન્સ છે. કોઓપરેટિવ બેંક, કોમર્શિયલ બેંક, નાબાર્ડ, RBI તેમજ કોઈપણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટમાં 15 વર્ષનો અનુભવ જરૂરી છે. સાયબર સિક્યોરિટીનો અનુભવ હોય એવા લોકોને પ્રથમ ચાન્સ છે. નેક્સ્ટ વાત કરીએ તો ડેપ્યુટી જનરલ મેનેજરની પોસ્ટ છે. તેમાં મિનિમમ ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી છે. CA IB MBA કરેલ હોય તેમને પ્રથમ ચાન્સ છે. 15 વર્ષનો કોઓપરેટિવ બેંક, કોમર્શિયલ બેંક, નાબાર્ડ, RBI જેવી બેંકમાં અનુભવ હોવો જરૂરી છે. તેમજ 8 વર્ષનો મેનેજરિયલ લેવલનો અનુભવ હોવો જરૂરી છે. નેક્સ્ટ વાત કરીએ તો અસિસ્ટન્ટ જનરલ મેનેજરની પોસ્ટ છે બેન્કિંગ અને IT માટે. મિનિમમ ગ્રેજ્યુએશન જરૂરી છે. પોસ્ટ ગ્રેજ્યુએશન CA IB MBA કરેલ હોય તેવા લોકોને પ્રથમ ચાન્સ છે. કોમર્શિયલ બેંક, કોઓપરેટિવ બેંક, નાબાર્ડ જેવી બેંકમાં 13 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. તેમજ 5 વર્ષ એઝ અ સુપરવાઇઝર તરીકે અનુભવ હોવો જરૂરી છે. ITની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએશન તેમજ ગ્રેજ્યુએશન જરૂરી છે IT ફિલ્ડમાં. તેમજ 13 વર્ષનો અનુભવ IT સેક્ટરમાં જરૂરી છે. નેક્સ્ટ વાત કરીએ તો સિનિયર મેનેજરની પોસ્ટ છે બેન્કિંગ અને IT માટે. તો ગ્રેજ્યુએશન કમ્પલસરી છે. સાથે સાથે 12 વર્ષનો અકાઉન્ટ્સ તેમજ બેન્કિંગ સેક્ટરનો અનુભવ જરૂરી છે. ડિગ્રી અને ડિપ્લોમા કરેલ હોય કોઈ ફાઇનાન્સની ફિલ્ડમાં તો તેવા લોકોને પ્રથમ ચાન્સ છે. ITની વાત કરીએ તો IT ઇન્ડસ્ટ્રીમાં પણ 12 વર્ષનો અનુભવ જરૂરી છે. નેક્સ્ટ વાત કરીએ તો મેનેજરની પોસ્ટ છે બેન્કિંગ અને IT માટે. ગ્રેજ્યુએશન સાથે સાથે 10 વર્ષનો અનુભવ જરૂરી તેમજ 8 વર્ષનો અકાઉન્ટ્સ તેમજ બેન્કિંગ સેક્ટરનો અનુભવ જરૂરી છે. ફાઇનાન્સમાં ડિગ્રી અને ડિપ્લોમા કરેલ હોય તેને પ્રથમ ચાન્સ છે. IT માટે 10 વર્ષનો IT ઇન્ડસ્ટ્રીનો અનુભવ જરૂરી. નેક્સ્ટ વાત કરીએ તો અસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ છે IT અને બેન્કિંગ માટે. ગ્રેજ્યુએશનની સાથે સાથે 8 વર્ષનો અનુભવ જરૂરી છે. તેમાં 5 વર્ષનો અકાઉન્ટ્સ અને કોઓપરેટિવ બેંકનો અનુભવ જરૂરી છે. IT માટે 8 વર્ષનો IT ઇન્ડસ્ટ્રીનો અનુભવ જરૂરી. નેક્સ્ટ વાત કરીએ તો સિનિયર ઓફિસર બેન્કિંગ અને IT માટેની પોસ્ટ છે. ગ્રેજ્યુએશન સાથે મિનિમમ 5 વર્ષનો અકાઉન્ટિંગ તેમજ બેન્કિંગનો અનુભવ જરૂરી. IT માટે ડિગ્રી, ડિપ્લોમા ITમાં કરેલ હોય તો તમે એલિજિબલ છો. નેક્સ્ટ વાત કરીએ તો ફ્રન્ટ ડેસ્ક ઓફિસરની વેકેન્સી છે. ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ મિનિમમ 50% માર્ક સાથે. આગળ જોઈએ તો ટેકનિકલ અસિસ્ટન્ટની વેકેન્સી છે, જેમાં 12 પાસ કરેલું હોવું જોઈએ તેમજ ટેકનિકલ નોલેજ હોવું જરૂરી છે. મિત્રો, ખાસ નોંધ એ લેવી કે બેંક બધી એપ્લિકેશનની એક વેઇટિંગ લિસ્ટ બનાવશે 3 વર્ષ માટે, અને આ વેઇટિંગ લિસ્ટના આધારે ખાલી પડેલ જગ્યાઓ ભરવામાં આવશે. જે વેલ ક્વોલિફાઈડ, વેલ એક્સપિરિયન્સ હશે તેમની માટે અમુક બાબતમાં છૂટછાટ આપવામાં આવશે બેંક તરફથી. IT પોસ્ટ માટે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે. આ બધી પોસ્ટ માટે એજ લિમિટની વાત કરીએ
તો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જે છે એ એઝ પર આરબીઆઈ ગાઈડલાઇન પ્રમાણે રહેશે. આરબીઆઈ જે નક્કી કરેલી હશે એ જ રહેશે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની. જનરલ મેનેજરની વાત કરીએ તો વધુમાં વધુ 55 વર્ષ, ડેપ્યુટી અસિસ્ટન્ટ જનરલ મેનેજરની વાત કરીએ તો વધુમાં વધુ 50 વર્ષ, સિનિયર મેનેજર માટે વધુમાં વધુ 45 વર્ષ, મેનેજર, અસિસ્ટન્ટ મેનેજર, સિનિયર ઓફિસર માટેની વાત કરીએ તો વધુમાં વધુ 40 વર્ષ, તેમજ ફ્રન્ટ ડેસ્ક ઓફિસર તેમજ ટેકનિકલ આસિસ્ટન્ટ માટે વધુમાં વધુ 30 વર્ષ નિર્ધારિત કરી છે. ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ બેંકની વેબસાઇટ https://gscbank.co.in જોબ્સ પર જઈને એપ્લાય કરી શકે છે. તેમજ પોસ્ટ દ્વારા પણ એપ્લાય કરી શકે છે. બેંકના સરનામે, ઈમેલ દ્વારા કે ફેક્સ દ્વારા કરેલ અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં, તેની આપ સૌએ નોંધ લેવી. આશા છે કે આપ સૌની માટે આ વિડીયો ઉપયોગી રહ્યો હશે. દરરોજ આવી ઉપયોગી માહિતી મેળવવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી ઓપોર્ચ્યુનિટી સાથે. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર.